હેલો મિત્રો, આપણો આજનો ટોપિક છે ધોરણ 8 નો ચેપ્ટર નંબર 3 નો ટોપિક પેટ્રોલિયમ એટલે શું? પેટ્રોલ કેવી રીતે મેળવવામાં આવે છે? આપણે પાછળના વિડીયોમાં શીખ્યા છીએ કોલસો એટલે શું અને કોલસામાંથી કેટલા પદાર્થો બને છે. આપણે હવે સમજીએ પેટ્રોલિયમ એટલે શું. વનસ્પતિ સંસાધનોનો એક ટોપિક છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કે જે હવે આપણા કુદરતમાં ખૂટી પડવા આવ્યા છે એમાંનો એક ટોપિક છે પેટ્રોલિયમ. તો પેટ્રોલિયમનો ઉપયોગ આપણે કેવી રીતે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ? તો પેટ્રોલિયમનો ઉપયોગ આપણે સ્કૂટરની અંદર, આપણા વાહનોની અંદર, આપણી કારની અંદર, ઘણી બધી જગ્યાએ આપણે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે કરતા હોઈએ છીએ. તો આપણો આજનો ટોપિક છે પેટ્રોલિયમ પેદાશો કેવી રીતે બને છે અને પેટ્રોલ એટલે શું. તો સૌપ્રથમ આપણે સમજીએ પેટ્રોલ એટલે શું. તો યાદ રાખવાનું કે પેટ્રોલિયમનો કન્સેપ્ટ સમજીએ પહેલા. પેટ્રોલિયમ એ લાખો વર્ષો પહેલા સમુદ્રમાં રહેતા નાના જીવોના અવશેષોમાંથી બનેલું અશ્મિભૂત બળતણ છે. આ તો તમારો મેઇન ટોપિક. પેટ્રોલિયમ બન્યું કેવી રીતે ભાઈ? તો લાખો વર્ષો લાગ્યા અને જે સમુદ્રમાં રહેતા નાના નાના જીવો હતા, અવશેષો હતા, એમાંથી જે બળતણ મળ્યું એને અશ્મિભૂત બળતણ કહીએ છીએ. હવે શું થયું કે જે જીવો સમુદ્રની અંદર રહેતા હતા એ શું થયા? મૃત થયા. અને મૃત થયા પછી એના પર સ્તર બનતા ગયા. વાતાવરણની અસર થઈ, ટેમ્પરેચરની અસર થઈ અને પછી એ ફેરવાઈ ગયા અશ્મિભૂત બળતણમાં, જેને આપણે આજનું પેટ્રોલ કહીએ છીએ. પેટ્રોલિયમ પેદાશોની અંદર આપણે સૌપ્રથમ એ સમજવાની જરૂર છે કે પેટ્રોલિયમ પેદાશોમાં શુદ્ધ સ્વરૂપમાં હોતી નથી. અશુદ્ધ સ્વરૂપમાં હોય છે ને એમાંથી શુદ્ધ સ્વરૂપમાં આપણે એને નીકાળતા હોઈએ છીએ, રૂપાંતરિત કરતા હોય છે. જ્યારે આ સજીવો મૃત્યુ પામ્યા ત્યારે તેઓ સમુદ્રના તળિયે જમા થયા અને તેના પર રેતી અને માટીના સ્તરો ઢંકાઈ ગયા અને ગરમીના કારણે તેલ અને ગેસમાં રૂપાંતરિત થયા. ગરમીના કારણે તેલ અને ગેસમાં રૂપાંતરિત થયા અને જે પૃથ્વીના પેટાળમાં સંગ્રહિત છે. પેટ્રોલિયમ કેવી રીતે બને છે? તો યાદ રાખવાનું કે દરિયાઈ જીવોના અવશેષોમાંથી બને છે. પેટ્રોલિયમ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો યાદ રાખવાનું પૃથ્વીના પેટાળમાં જોવા મળે છે. ઓકે, ઓપ્શન પ્રમાણે યાદ રાખવાનું પૃથ્વીના પેટાળમાં જોવા મળે છે. નેક્સ્ટ જઈએ આપણે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કેવી રીતે થયું? તો યાદ રાખવાનું કે અશુદ્ધ સ્વરૂપમાં હોય છે અને આપણે એને શુદ્ધ કરીએ છીએ એટલે આપણે એની રિફાઇનરીમાં આપણે એને પ્રોસેસ કરીએ છીએ અને એની અંદર અલગ અલગ આપણને આડપેદાશો મળતી હોય છે. તો આપણે એ જોવાનું છે કે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં પેટ્રોલિયમ એ ઘેરા રંગનું ચીકણું પ્રવાહી છે જેને કાચું તેલ કહેવામાં આવે છે. આ યાદ રાખવાનું, કાચું તેલ કહેવામાં આવે છે. તેનો સીધો ઉપયોગ કરી શકાતો નથી, રાઈટ? તેનો સીધો ઉપયોગ કરી શકાતો નથી, અશુદ્ધ સ્વરૂપમાં છે. તેને રિફાઇનરીમાં લઈ જવું પડે છે, શુદ્ધ કરવું પડે છે અને આ પ્રક્રિયાને પેટ્રોલિયમ રિફાઇનિંગ કહેવામાં આવે છે. અશુદ્ધ સ્વરૂપમાં હોય છે અને શુદ્ધ કરીએ તો આપણે એનો યુઝ કરી શકીએ છીએ. પેટ્રોલિયમ રિફાઇનરીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો યાદ રાખવાનું કે ઘટકોને અલગ કરવા. કાચા તેલનો રંગ કેવો હોય છે? તો યાદ રાખવાનું અહીં શું લખ્યું છે? ઘેરો અને ચીકણું. ઘેરો અને ચીકણું. કાચું છે ને, લખ્યું છે ને કાચું છે, કાચું તેલ છે. આ ટાઈપની એક પ્રોસેસ હોય છે, રાઈટ? જેની અંદર અલગ અલગ ટેમ્પરેચરે વસ્તુઓને નિષંદિત કરવામાં આવે છે. ઓકે, આ નિષંદિત ટાંકી છે. આ પેટ્રોલિયમ વાયુ બહાર નીકળતો હોય છે. આ એક છે કન્સેપ્ટ, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવાનો કન્સેપ્ટ. નેક્સ્ટ જઈએ. પેટ્રોલિયમના ઘટકો. આપણે શુદ્ધિકરણ દરમિયાન કયા કયા ઘટકો મળે છે આપણે એને યાદ રાખવાના હોય છે. તમારી બુકની અંદર ઇઝી રીતે રજૂ કરેલા છે. આપણે બે ઇઝી રીતે રજૂ કરે છે તેને આપણે યાદ રાખવાના છે કે આમાંથી આ ઘટકો છૂટા પડે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ દરમિયાન શું બને છે? પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન એક પેટ્રોલ મળે છે, ડીઝલ મળે છે, કેરોસીન મળે છે અને લ્યુબ્રિકેટિંગ ઓઇલ મળે છે જેવા ઉપયોગી પદાર્થો મળે છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, લ્યુબ્રિકેટિંગ ઓઇલ જેવા ઉપયોગી પદાર્થો મળે છે. આવા દરેક ઘટકોનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રોમાં થાય છે. જેમ કે પેટ્રોલનો ઉપયોગ વાહનોમાં થાય છે, કેરોસીનનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. આ રીતે આપણા ઘટકો જે મળે છે એનો ઉપયોગ અલગ અલગ છે. જેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? ઓપ્શન જુઓ, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, પણ ઓક્સિજન ના કહેવાય. વાહનોમાં બળતણ તરીકે સામાન્ય રીતે શેનો ઉપયોગ થાય છે? ખબર છે, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે, રાઈટ? હા, તો કન્સેપ્ટ પેટ્રોલિયમના ઘટકોમાં પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, લ્યુબ્રિકેટિંગ છે, બીજા અધર બી મળે છે, ગેસ છે, બરોબર. પેટ્રોલિયમના ઘટકો. પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, લ્યુબ્રિકેટિંગ ઓઇલ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. ઓકે, આ તો કન્સેપ્ટ. પેટ્રોકેમિકલ્સ વિશે જોઈએ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાંથી મેળવવામાં આવતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે. પેટ્રોકેમિકલ્સમાં શું લખવાનું? પેટ્રોલિયમ પ્લસ ગેસ, બંનેમાંથી જે બને છે એને પેટ્રોકેમિકલ્સ કહે છે અને તેનો ઉપયોગ ડિટર્જન્ટમાં, રેસામાં, પોલિથીન અને અન્ય પ્લાસ્ટિક વસ્તુ બનાવવા માટે થાય છે. શેમાં? ફરીથી જોઈ લઈએ. પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ડિટર્જન્ટ, રેસા, પોલિથીન એટલે કોથળી અને અન્ય પ્લાસ્ટિક વસ્તુઓમાં થાય છે. તો પેટ્રોકેમિકલ્સ આ રીતે ઉપયોગી છે. ઓકે, એટલા માટે જે રિફાઇનરીઓ છે, જે લોકોના પોતાના ધંધા હોય છે, તો એમના ધંધા પ્લાસ્ટિક સાથે જોડાયેલા હોય છે. પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે? પ્લાસ્ટિક અને રેસા બનાવવા માટે. પેટ્રોકેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવે છે? તો પેટ્રોકેમિકલ્સ પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાંથી પેટ્રોલિયમ પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. ઓકે,
તો તે કુદરતી ગેસમાંથી મેળવવામાં આવે છે. આ હતો કન્સેપ્ટ પેટ્રોકેમિકલ્સ વિશેનો. હવે જે પેટ્રોલિયમનું સંરક્ષણ શું કરવું જોઈએ? પેટ્રોલિયમ એ પુનઃપ્રાપ્ય નથી, એટલે કે જલ્દી મળી શકે એવું નથી. હવે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વાહનોમાં પેટ્રોલનો બગાડ ન થાય ટાળવું જોઈએ. પરિવહનનો ઉપયોગ બની શકે એટલો ટાળવો જોઈએ. પેટ્રોલિયમનું સંરક્ષણ પર્યાવરણને બચાવવા અને ભવિષ્યની પેઢી માટે ઉર્જાને સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે બની શકે તો પેટ્રોલને બચાવવાની કોશિશ કરો. પેટ્રોલિયમ કયા પ્રકારનું સંસાધન છે? તો પુનઃ અપ્રાપ્ય, ફરીથી મળી શકે એવું નથી. પેટ્રોલ બચાવવા માટે શું કરી શકાય? જરૂર વગર એન્જિન ચાલુ રાખવું નહીં. વધુ વાહનો વાપરો, જાહેર પરિવહનનો ઉપયોગ કરો. જાહેર પરિવહનનો મતલબ શું છે? આપણે પ્રાઇવેટ જે વ્હીકલ વાપરીએ છીએ બની શકે એટલે ઓછા વાપરવા જોઈએ. જાહેર પરિવહનની અંદર શું હોય કે આપણે સસ્તું બી પડે છે અને આપણે એક સાથે ઘણા બધા લોકો ટ્રાવેલ કરી શકીએ છીએ. આ તો કન્સેપ્ટ પેટ્રોલિયમના સંરક્ષણનો. હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ સ્લાઇડ તરફ, જેની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈશું કે આપણે શું સ્ટડી કર્યું છે. સૌથી પહેલા એ સમજીએ પેટ્રોલિયમ શું છે. પેટ્રોલિયમ શું છે અને કેવી રીતે બને છે? પેટ્રોલિયમનો મુખ્ય સ્ત્રોત છે પેટ્રોલિયમ એ સમુદ્રમાં રહેતા સજીવોમાંથી બને છે. એમનું મૃત સજીવો સમુદ્રમાં રહેતા હતા, એ સજીવો મૃત થયા અને કુદરતી પ્રવાહી બળતણ બની ગયા, અશ્મિભૂત બળતણ બની ગયા. સ્તર પર સ્તર બનતા ગયા, ટેમ્પરેચર બન્યું, પ્રેશર બન્યું અને પછી આજના અશ્મિભૂત બળતણ બની ગયા. એની બનવાની પ્રક્રિયામાં લાખો વર્ષો લાગ્યા. સમુદ્રના જીવો મૃત્યુ પામ્યા અને તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થયા, બેસી ગયા. પછી શું થયું? દબાણ અને ગરમી અડી તો આ મૃતદેહો રેતી અને માટીના સ્તરથી ઢંકાઈ ગયા. લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં ઊંચું તાપમાન હતું અને પ્રચંડ દબાણને કારણે આ મૃતદેહો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાઈ ગયા. આ હતો કન્સેપ્ટ. હવે સમજીએ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. હવે સમજીએ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ. ભાઈ પેટ્રોલ તો બની ગયું, હવે અશુદ્ધ સ્વરૂપમાં છે, શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે ફેરવવાનું એને કહેવાય રિફાઇનિંગ કહેવાય. ઓકે, તો આપણે સમજીએ રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ. રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ સ્વરૂપ કેવું હતું? તો કુવામાંથી મળતું પેટ્રોલિયમ એ ઘેરા રંગનું તૈલી પ્રવાહી છે અને તેની વાસ અપ્રિય હોય છે. જરૂરિયાત આ અશુદ્ધ સ્વરૂપમાં હોય છે, અશુદ્ધ પ્રવાહીમાં હોય છે. ઘણા બધા ઘટકો ભેળવેલા હોય છે, તેને સીધા વાપરી શકાતા નથી. આથી આપણે શું કરવું પડે છે? રિફાઇનરી કરવું પડે છે, રિફાઇન કરવું પડે છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ અલગ કરવાની આ પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. જે પેટ્રોલિયમ રિફાઇનરીમાં પેટ્રોલને શુદ્ધ કરવામાં આવે છે. અશુદ્ધમાં હોય છે, શુદ્ધમાં ફેરવવામાં આવે છે. પેટ્રોલિયમના ઘટકોને અને તેના ઉપયોગો. પેટ્રોલિયમમાંથી શુદ્ધિકરણ દરમિયાન નીચેના મહત્વના ઘટકો મળે છે. શું મળે છે? એક એલપીજી મળે છે. શું મળે છે? એક એલપીજી બને છે. પેટ્રોલ મળે છે, કેરોસીન મળે છે, ડીઝલ મળે છે, ઊંજણ તેલ મળે છે, પેરાફિન મીન મળે છે અને બિટુમિન્સ મળે છે. કન્સેપ્ટ ક્લિયર? ઓકે, ડન. સમજીએ ઘર અને ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે પેટ્રોલ. મોટરમાં વપરાય છે બળતણ તરીકે, સ્કૂટર અને આપણે બધા વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ. એલપીજી ખબર છે, કેરોસીનનો ઉપયોગ બી ખબર છે, સ્ટવમાં, દીવા અને પ્રગટાવમાં, જેટ પ્લેનમાં થાય છે. ડીઝલ ભારે વાહનો જેવા કે ટ્રક છે, ટ્રેક્ટર છે અને ઇલેક્ટ્રિક જનરેટર છે. ઊંજણ તેલ મશીનના ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે થાય છે. પેરાફિન મીણ, જે મીણ બને છે ને એ બી આનો કન્સેપ્ટ છે કે આના આડપેદાશ છે. મીણબત્તી, વેસેલિન છે અને મલમ છે, ઓઇન્ટમેન્ટ છે બનાવવા માટે આ પેરાફિન મીણ ઉપયોગી છે. બિટુમિન્સ રોડ સમતલ કરવા, ડામર રોડ બનાવવા માટે અને રંગો બનાવવા માટે થાય છે. તો જુઓ કેટલું બધું બને છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણ કરવામાં એક એલપીજી બને છે, પેટ્રોલ બને છે, કેરોસીન બને છે, ડીઝલ બને છે, ઊંજણ તેલ બને છે, પેરાફિન બને છે અને બિટુમિન્સ છે. જે વ્યક્તિની રિફાઇનરી હોય ને એનો આનો બિઝનેસ હોય, રાઈટ છે. આપણે જોઈએ છે આજ જે અંબાણીનો જે બિઝનેસ છે એ આ ટાઈપનો છે, કારણ કે પેટ્રોલિયમ કેમિકલ સાથે જોડે પ્લાસ્ટિક સવારે કેટલો ભાવ રહેશે બધું એમના હાથમાં હોય છે. કારણ કે મેં તમને કીધું ને પ્લાસ્ટિકની વસ્તુ બનાવવા માટે બધી વસ્તુ એની આડપેદાશ તરીકે હોય છે. પેટ્રોકેમિકલ્સ વિશે જાણીએ. પેટ્રોકેમિકલ્સમાં શું કીધેલું? એક પેટ્રોલ પ્લસ ગેસ. પેટ્રોલ પ્લસ ગેસ. વ્યાખ્યા: પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે. પેટ્રોલિયમ એટલે પેટ્રોલ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા પદાર્થોને. તેનો ઉપયોગ ડિટર્જન્ટ્સ આપણે જે વાપરીએ છીએ, કૃત્રિમ રેશા એટલે કે નાયલોન, એક્રેલિક અને પ્લાસ્ટિક બનાવવામાં થાય છે. પ્લાસ્ટિક બનાવવામાં એનો ઉપયોગ થાય છે. પેટ્રોકેમિકલ્સ પછી યાદ રાખવાનું પ્લાસ્ટિક અને ડિટર્જન્ટ્સ અને કૃત્રિમ રેશા. બીજું એને શું કહે છે? બ્લેક સોનું એટલે કાળું સોનું કહે છે. કારણ કે આટલી બધી વસ્તુ મળે છે એટલે શું કહેવાય? કાળું સોનું કહેવાય. પેટ્રોલિયમનું બહુ જ મોટું વેપારી મહત્વ હોવાને કારણે તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. તો આપણો આ ટોપિક હતો પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ વિશે આપણે જે સ્ટડી કર્યું છે તમારી સામે છે. તમારે સ્લાઇડ બાય સ્લાઇડ આપણે મેં તમને સ્ટડી કરાવ્યું છે, બહુ વ્યવસ્થિત રીતે યાદ રહી જાય એ રીતે મેં સ્ટડી કરાવ્યું છે. તો આપણો આજનો ટોપિક હતો પેટ્રોલિયમ, એની પેદાશો વિશે અને એના ઉપયોગ વિશે. અમે અહીંથી આશા રાખીએ છીએ કે અમે અહીંથી તમને જે સમજાવી રહ્યા છીએ તમારી સુધી સમજાઈ રહ્યું છે. તમને ના સમજાય તમારા વિડીયોની પોઝ કરી શકો છો, સમજી શકો છો, અથવા અધર પ્લેટફોર્મ ઉપર જઈને તમે આ જ ટોપિકને અલગ અલગ એંગલથી તમે સમજી શકો છો અને તેના ક્વેશ્ચન સિરીઝ તમે બાજુમાં નોટ ડાઉન કરીને તમે એને સોલ્વ આઉટ કરી શકો છો. પોતાની જાતને ચાહતા રહો, પોતાના પર કામ કરતા રહો, બની શકે એટલું સર્કલ નાનું રાખો અને
પોતાની ખરાબ કુટેવો છે એને દૂર રાખો તો તમારું જીવન સુંદર બનશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલ સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.